मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। તારીખ 1 મે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર શ્રી જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર હાપા રોડ ઓવરબ્રિજ પાસેના ડમ્પર યાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો પાડ્યો હતો। આ આકસ્મિક તપાસણીમાં છૂટક ફેરિયાઓ મારફત ખરીદી કરીને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલો અનાજનો જથ્થો મળી આવ્યો હતો। ઝડપાયેલ અનાજમાં 26,250 કિલોગ્રામ ચોખા, જેની બજાર કિંમત ₹10,23,750, 13,990 કિલોગ્રામ ઘઉં, જેની બજાર કિંમત ₹3,77,730 અને 390 કિલોગ્રામ બાજરી, જેની કિંમત ₹10,530 અને 300 કિલોગ્રામ ચણા, બજાર કિંમત ₹16,500નો સમાવેશ થાય છે। આ ઉપરાંત સ્થળ પરથી 4 રિક્ષા, 1 મોટરસાઇકલ અને 5 વજન કાંટા પણ જપ્ત કરવામાં આવ્યા। આમ તંત્ર દ્વારા કુલ 16,51,510નો મુદ્દામાલ સ્થગિત કરવામાં આવ્યો છે। તેમજ તપાસ પૂર્ણ થયા બાદ જવાબદારો સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે, તેમ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દ્વારા જણાવ્યું। જામનગર શહેરમાં ગુલાબનગર ઓવરબ્રિજ પાસે ડમ્પયાર્ડની નજીક શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવેલો છે, જેમાં ઘઉં જે છે એ 13,990 કિલોગ્રામ, ચોખા 26,250 કિલોગ્રામ, ચણા 300 કિલોગ્રામ, બાજરી 390 કિલોગ્રામ, ટોટલ જે જથ્થો જે છે એની કુલ કિંમત 14,28,510 છે। આ સાથે અન્ય જે એક હોન્ડા પકડાણી છે અને 3 રિક્ષા જે છે એ થઈ અને બીજા જે ત્યાં વજન કાંટા પકડાયેલા હતા, ટોટલ જે જથ્થો જે જપ્ત કરેલો છે એ 16,51,510 રૂપિયાનો કિંમતનો જથ્થો જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવેલી છે। હવે એ લોકો પર કઈ પ્રકારની તપાસ કરવામાં આવી છે અને શું આગળ કાર્યવાહી? હાલ જે જથ્થો હતો એ ત્યાં ખુલ્લા મેદાનમાંથી જપ્ત કરી અમે સરકારી અહીંયા સિટી ગોડાઉન છે એ ત્યાં રાખેલો છે। ત્યાંથી અમે નમૂના લઈ અને લેબોરેટરીમાં આપેલા છે અને નમૂનાની જે રિપોર્ટ આવશે એના પછી આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।